બોટાદમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ લાલાંક કરી છે, તવાય બોલાવી છે, એક મોટી સફળતા મેળવી છે। રાજસ્થાનથી ગુજરાતમાં ડ્રગ્સનું જથ્થું સપ્લાય કરવામાં આવેલા એક શખ્સને બાતમીને આધારે પોલીસે દબોચી પાડ્યો છે અને પકડાયેલા આરોપી પ્રમોદસિંહ નાથુસિંહ ઇંદા, જે રાજસ્થાનના પાલી જિલ્લાના રોહિત તાલુકાનો વતની છે અને તે બરવાડા પંથકમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરવા માટે આવતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી અને ત્યારબાદ બાતમીને આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો છે। ત્યાં સુધી એમની પહેલાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ મળી નથી, પર આપણે નેટવર્કમાં, કેમ કે નેટવર્ક જે ડ્રગ્સના હોય છે એ નવા પેડલર્સને શોધતા હોય છે। એ એવું નથી કરતા કે એક જ માણસને પેડલર તરીકે ઉપયોગ કરે। જે ડ્રગ નેટવર્ક છે દરેક વખતે નવા કોઈ સ્ટુડન્ટ હોય કે કોઈ પ્રોફેશનલ હોય એવા માણસોને શોધે છે જેની પાછળ કોઈ એટલે આવી પ્રવૃત્તિ નથી। જેથી શું છે કે પોલીસ મોસ્ટલી છે કે જે પહેલાંથી ગુનેગાર હોય એના ઉપર વધારે નજર રાખતી હોય, એટલે એ લોકો નવા માણસોને પેડલર તરીકે શોધતા હોય।